હમ. સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. સ્વાધ્યાય કરીએ પેલા આપણે પ્રાર્થના કરી લઈએ. મંગલાચરણ પ્રાર્થના. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. ઓમ નમો લોકે સવ્વસાહુનમ. એસો પંચ નમોકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વારરાગાદી વૈરીવારે નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. પરમ તારક ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં આપણે વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય પ્રભુ પાશ્વના ચરણોમાં વંદના. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજ ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરીએ. અને સર્વ ધર્મ પ્રેમી આરાધક સ્વાધ્યાય પ્રેમી શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનો સૌને સાદર પ્રણામ. બધાય દેવગુરુ કસાઈ સુખશાતા માણસો. આપણે સંકીર્તના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરીએ. આ સ્વાધ્યાય કરીએ પહેલા સરસ મજાનું એક પરમાત્મા અજિતનાથ, જેને ઋષભ સમાન કીધા એવા પરમાત્મા અજિતનાથનું આપણે એક સ્તવન ગાઈએ અને પછી આગળના સ્વાધ્યાયમાં આગળ વધીએ. તો સુંદર મજાનું આ સ્તવન આપણે ચૈત્યવંદન કે દેવવંદનમાં પણ બોલી શકાય એવું છે. તો ચોક્કસ બોલજો. જે અમને આવડતું હોય ચોક્કસ બોલી શકશો સાથે. બોલો શ્રી અજિતનાથ ભગવાન કી જય. પ્રીતલડી બંધાની રે અજિત જીનોદસુ પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો. ધ્યાન નિતાડી રે લાગી ને હસું જલદ ઘટા જેમ શિવ સુત વાહન દય જો. પ્રીતલડી બંધાની રે અજિત જીનંદ સો. નેહ ઘેલું મન મારું રે પ્રભુ અડજે રહે. તન મન ધન તે કારણથી પ્રભુ મૂજજો. મારે તો આધાર રે સાહિબ રાવલો. અંતરગતનું પ્રભુ આગલ કહું પૂજજો. પ્રીતલડી બંધાની રે અજિત જીનંદ શું. સાહિબ તે સાચું રે જગમાં જાણીએ. સેવકના છે સહેજે સુધારે કાજ જો. ઇહ વેરે આચરણે કેમ કરી રહું. વિરુદ્ધ તમારો તારણ તરણ જહાજ જો. પ્રીતલડી બંધાણી રે અજિત જીનંદ શું.
તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીન દયાળ જો તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે શું ઘણું કહીએ જાન આગળ કૃપાળજો પ્રીતલડી બંધાણી રે અજીત જીનંદ શું કરુણા દ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે ભવ ભય ભાવઠ ભાગી ભક્તિ પ્રસંગ જો મન વાંછિત ફળિયારે પ્રભુ આલંબને કર જોડીને મોહન કહે મન રંગ જો પ્રીતલડી બંધાણી રે અજીત જીનંદ શું પ્રીતલડી બંધાણી રે અજીત જીનંદ શું બરોબર છે અજીતનાથ ભગવાન કી જય પુણ્યશાળીઓ બધા આપણે સંકેતના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય કર્યો છે. આ સજ્જાઈ દરમિયાન અત્યારે આપણો કયો 8મો અધિકાર કરીએ છીએ કે 9મો? કયો અધિકાર છે? 9મો અધિકાર, જેમાં આપણે 6 પ્રકારની જૈનાની વાત કરીએ છીએ, બરાબર ને? 6 પ્રકારની જૈના. તો 6 પ્રકારની જૈના કઈ કઈ છે? કોને ખ્યાલ છે? વંદન, વંદન, પછી નમન, નમન, પછી દાન, આસ્તિકતા, અનુપ્રદાન, દાન, અનુદાન અને આલાપ અને સંલાપ, બરાબર ને? ફરીથી વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. તો આ 6 પ્રકારના શું કીધા છે? 6 પ્રકારની જૈના કીધી. જૈના એટલે શું? જૈના એટલે શું? સ્વરૂપ. જૈના એટલે બોલો, આપણે જૈનાનો અર્થ કર્યો હતો ને લાસ્ટ ટાઈમ? કરવા યોગ્ય ને કરવા યોગ્ય સ્વરૂપ કહેવાય. જૈનાનું સ્વરૂપ. જૈના એટલે શું? જૈના એટલે અટકવું. જૈના એટલે અકાર્યથી અટકવું, બરાબર? જૈનાનો મતલબ શું કીધું? અકાર્યથી અટકવું, બરાબર ને? જેમાં આપણે વાત કરી હતી પેલા કયું કીધું? વંદન, બરાબર. તો વંદન એટલે શું? વંદન એટલે શું? બે હાથ જોડીને વંદન, પ્રણામ કરવા, તે વંદન, બરાબર. નમન, બે હાથ જોડી પ્લસ માથું નમાવીને કરવું, તેને પ્રણામ, નમન, બરાબર. દાન, હવે વસ્ત્ર, પાત્ર, આહાર વસ્ત્ર, ભક્તિ ભાવથી વસ્ત્ર, પાત્ર, આહાર આદિ આપવા, તેને દાન કહેવાય. અને દાન પછી અનુપ્રદાન એવો શબ્દ આવ્યો. અનુપ્રદાન એટલે શું? વારંવાર છે દાન. ભક્તિ ભાવથી પરમ ધર્મીઓને વારંવાર દાન કરવું છે. હા, યસ. ઔચિત્ય ભાવથી, ભક્તિ ભાવથી વારંવાર આપવું, બરાબર ને?
વારંવાર આપવું. જો કોઈ વખતે એકાદ વાર થઈ જાય, શું કહેવાય કે કહો છો કે માન સન્માન એક શું કહેવાય કે ખ્યાતિ જાળવવા માટે કે યશ કીર્તિને સાચવવા માટે પણ કોઈ વખતે કરવું પડે. સમજો કે આપણે કોઈ વખતે એમને ત્યાં જવાનું થયું, બરાબર, અનાયાસે જવાનું થયું અથવા કઈ આગ્રહના કારણે જવાનું થયું અને તમે ગયા, અને તે વખતે વળી શું કહેવાય કે વાતમાં વાત થઈ ગઈ. હવે આપણી ઓળખ છે અથવા કોઈ એવા વ્યક્તિ સાથે ઓળખાણ છે કે જે આપણને જાણે છે, સારી રીતે કેપેબલ છે વગેરે, બરાબર, અને એ રીતે આપણે માંગણી કરી, બરાબર, માંગણી કરી અથવા એટલે ઉછવણી ગમે તે રીતે થઈ ગયું અને આપણને દેવું પડ્યું, દઈએ અથવા દેવું પડ્યું, બરાબર. ઘણી વખતે શું તો કે પોતાની એક ખ્યાતિ હોય, અપયશના કારણે પણ અપયશ ન થાય એના માટે પણ કદાચ દેવું પડે, તો એ દાન કીધું, બરાબર. પણ ભક્તિભાવથી પછી શું તો કે પોતાનું નામ ના થાય, યશ કીર્તિ માટે કરીને પછી આ વારંવાર આપવામાં આવે, ભક્તિભાવથી આપવામાં આવે, તો એ ત્યાં શું કે છે, અનુપ્રદાન કહેવામાં આવે. તો એ મિથ્યાત્વને પોષવાનું કાર્ય થાય, બરાબર. પછી આલાપ આલાપ. આલાપ એટલે શું? આલાપ વગર બોલાવે બોલવું, બોલાવે બોલવું, વગર બોલાવે બોલવું, વગર બોલાવીએ બોલવું, બોલવું. બરાબર ને. પછી આલાપ ને પછી સંલાપ. સંલાપ બોલાવે સંલાપ એટલે વારંવાર વારંવાર ન બોલાવ્યા વગર પણ બોલ્યા રાખવું, બરાબર. બોલાવ્યા વગર પણ વારંવાર બોલ્યા રાખવું, તો એને શું કે છે? સંલાપ, બરાબર. તો એમાં પેલું વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ, આ 6 પ્રકારનું, બરાબર. હવે આ 6 વસ્તુ ક્યાં નથી કરવાનું એ જરા કયો, કઈ જગ્યાએ? ક્યાં નથી કરવાનું? હેલો, ક્યાં નથી કરવાનું એમ? આ 6 વસ્તુ છે એને જઈના, પણ કઈ જગ્યાએ જઈના? દેરાસરમાં કરવાની કે કઈ જગ્યાએ નથી કરવાનું? અન્ય ધર્મ. અન્ય સ્થળે નહીં. હા, અન્ય ધર્મ. પહેલા શું કીધું? અન્ય ધર્મ ગુરુઓ. કોણ? અન્ય ધર્મ ગુરુઓ. પછી અન્ય ધર્મ ગુરુઓ પછી તો કે અન્ય ધર્મીઓના ગુરુઓના કે અન્ય ધર્મીઓના જે દેવતાઓ, અન્ય ધર્મીના જે દેવતાઓ છે તે, અન્ય ધર્મના ગુરુઓ, અન્ય ધર્મના દેવતાઓ. પછી હવે ત્રીજું બોલો. અન્ય ધર્મીઓના પ્રતિમા કબજે કરીને પૂજા કરતા હોય તે. હા, અન્ય જૈન દેરાસરો કે જીન પ્રતિમાઓ, જીન મંદિરો કે જીન પ્રતિમાઓ પણ અન્ય ધર્મીઓના કબજામાં છે, અને એઓના ધર્મના એ લોકોના રીત રિવાજ મુજબ પૂજા હવન આદિ થતા હોય, તો એવા સ્થાનોની અંદર પણ આ 6 પ્રકારની જૈના કરવાની કીધી છે. કઈ 6 પ્રકારની જૈના? પાછું બસ બોલી જાય વખત. વંદન, નમન, દાન, દાન, અનુપ્રદાન, આલાપ, સંલાપ. આ 6 વસ્તુઓ આપણે નથી કરવાની, બરાબર. તો એના માટે આપણને અહીંયા એક રાજાની કથા આપણને જણાવે છે, તો જેનું નામ છે સુરસેન રાજાનો પુત્ર સંગ્રામસુર. શું નામ છે? સંગ્રામસુર રાજા. સંગ્રામ. હવે એમાં નમન, વંદન અને નમન, આ બે માટે આ કથા આપણને જણાવે છે. વંદન અને નમન, જેમાં જંબુદ્વીપમાં પદ્મનિષંદ નગર, અને નગરની અંદર સુરસેન નામનો રાજા છે. આ સુરસેન રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજાપાલક, પ્રજાવત્સલ બધું જ છે, બરાબર. હવે આ પ્રમાણે અને ધર્મી પણ ખરો, પણ એનો પોતાનો પુત્ર જેનું નામ છે સંગ્રામસુર,
તો એ સંગ્રામસુર છે બાલ્ય અવસ્થાથી જ કંઈક એવા મિત્રોના સંગતે ચડી ગયેલો. સંગતની અસર એવી થઈ કે શિકાર ખેલવાનો શોખીન બની ગયો. શિકાર ખેલવાનો વ્યસની કે શોખીન બની ગયો. હવે જેમ કહેવાય કે નિરપરાધી જીવો, નિર્દોષ, અબોલ એવા જીવોને હણી નાખવા એવા વ્યસનની અંદર પડી ગયેલો. અને એવા વ્યસનની અંદર પડી ગયો. અને પછી તો માતા પિતા પણ કંટાળ્યા કે છેલ્લે તો કહી દીધું વારવાના એને શિકારનો વ્યસનો મૂકી દેવા છોડાવવા માટેના પ્રયત્ન પુરુષાર્થ કર્યા, પરંતુ સંગત એવી હતી કે એ પાછો વળી શક્યો નહીં. અને અંતે પિતાએ પણ કહી દીધું કે જો તું આ વ્યસન ન મૂકી શકે, શિકાર ખેલવાનું આમ ન મૂકે, તો પછી મારી નજરે ન પડે એ પ્રમાણે અહીંયાથી તને જ્યાં પણ જવું હોય ત્યાંથી ચાલ્યો જા. પિતા દ્વારા તિરસ્કારાયેલો એવો આ સંગ્રામસુર હવે નગરની બારે કોઈ ઝૂંપડી જેવું બાંધીને જે હલકી જાતના લોકો હોય એવા ત્યાં રહે છે. હવે શિકાર કરવા માટે ત્યાં શિકારી કૂતરાઓ પણ પાળેલા હતા. અને કેટલોક સમય થઈ ગયો અને એ પોતાનું જીવન તો કે શિકાર વૃત્તિથી ચલાવે. અત્યારે પણ કેટલાક સમય આદિવાસી લોકો હોય, ભીલ જાતિના લોકો હોય, અમુક પશુઓને હણતા હોય, પછી એની ચામડી વેચતા હોય કે અમુક વસ્તુ વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય, એનું માંસ વેચીને કે આદિ. તો એવી રીતે આ છે રાજકુમાર, અને આવી હલકી પ્રકૃતિ વાળો, આવી પ્રક્રિયા વાળો હોય તો એટલે તિરસ્કાર થાય જ. શિકાર એટલે હવે આવી રીતે એને માતા પિતા દ્વારા તિરસ્કારાયેલો એવો હવે ત્યાં રહેવા લાગ્યો અને શિકાર કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે, આજીવિકા ચલાવે છે. અને સાથે શિકાર કરવા માટે જેમ સસલાઓ વગેરે હોય, સસલા કે હરણાઓ વગેરે હોય, તો એને પણ શિકાર કરવા માટે એ કૂતરાઓને ઈશારો કરી દે અને કૂતરાઓ એવી રીતે દોડે કે અરે એને પકડીને એને શું કહેવાય એનો શિકાર કરી નાખે, એને દાંત વગેરે કરડીને એને મારી નાખે. અને આ રીતે પોતાના એ શિકાર કરતો. હવે આવું બન્યું, કાયમનું આવું ચાલ્યું છે. અને એ સમય દરમિયાન હવે કોઈક વખતે બન્યું એવું કે એ સંગ્રામસુર છે એ જે રહે છે, એનું જે ઝૂંપડી છે કે ઘર બનાવેલું છે, એ સાવ એકદમ નજીકમાં જ ત્યાં ઉપાશ્રય પણ છે, ઉદ્યાન જેવું છે કે ત્યાં સાધુ સાધ્વીજી ભગવંતો વગેરે પણ આવતા જાય છે. હવે બન્યું એવું કે એક દિવસે શિકાર કરીને પછી બીજા દિવસે કોઈ ગામાત્રે જવાનું થયું. સંગ્રામસુરને કોઈ કારણવશ, કોઈ પ્રયોજનથી ગામાત્રે જવાનું થયું. અને તે વખતે હવે બધા કૂતરાઓને ત્યાં એવી રીતે બાંધીને ગયો કે કૂતરાઓ ક્યાં વયા ના જાય, અથવા કૂતરાઓ સમજો કે શિકારી કૂતરાઓ છે એટલે કદાચ સ્વભાવના કારણે સહજ કોઈને પણ શું કહેવાય બચકા ભરી નાખે કે ગમે તે કરી નાખે. એટલે એ પ્રમાણે બાંધીને અને પૂરીને કૂતરાઓને બરાબર બાંધીને અને પાંજરા વગેરે અંદર પૂરીને એને ખાવાનું વગેરે આપીને ગયો છે. કેમ કે બીજા દિવસે પાછું ફરીથી પણ એને શું કરવાનું છે, તો કે શિકાર વગેરે કરાવવાનું છે. તો એવી રીતે આ કૂતરાઓને ત્યાં બાંધીને જાય છે. અને ત્યાં હવે અહીંયા બને છે એવું કે કૂતરાઓ ઘરે છે, સંગ્રામસુરના ઘરે છે, અને એ લોકોની વૃત્તિને ત્યાં એ બાજુની અંદર જે ઉપાશ્રય છે, એ ઉપાશ્રય ત્યાં સાધુ ભગવંત આવે છે. એ સાધુ ભગવંત મનઃપર્યો જ્ઞાની પણ છે.
ત્યાં શિલંદર નામના આચાર્ય ભગવંત પધારે છે. અને આ શિલંદર નામના આચાર્ય ભગવંત જે શ્રુત કેવલી છે, એટલે કે અવધિ જ્ઞાની એવા અવધિ જ્ઞાન વાળા પણ છે. હવે આ અવધિ જ્ઞાન વાળા છે એટલે કૂતરાઓના હાવભાવને એની ભાષા વગેરેને પણ સમજી જાય છે. હિંસક વૃત્તિ વાળા એવા સાધુ ભગવંતો હંમેશા પરિકલ્યાણ માટે જીવતા હોય છે. હંમેશા જેમ કેવાય સાધુ ભગવંતોને કેવા કીધા? સાધુ ભગવંતો તો કેમ કે છે કે પૃથ્વી સમાન પૃથ્વી કરતા શું કહેવાય, પૃથ્વી જેવા સહનશીલ, વૃક્ષ જેવા પરોપકારી, નદી જેવા પરોપકારી, વૃક્ષ જેવા સહનકારી, વૃક્ષ જેવા સાદાકારી, ભારંડ જેવા અપ્રમત્ત, હાથી જેવા સુરવીર, સિંહ જેવા નિર્ભય, ચંદ્ર સરખા શીતળ, સૂર્ય જેવા તેજસ્વી, અને પૃથ્વી સરખા ભાર સહન કરવામાં સમર્થ, વૃષભ સરખા વ્રતના ભારને વહન કરવામાં સમર્થ. એટલે અનેક બિરુદોથી ગુરુ ભગવંતોને બિરદાવે છે, જેમાં વૃક્ષ સરખા શાતાકારી એટલે શું? તો કે તડકાથી જેમ વૃક્ષના તળછાયડે જતા ભયંકર ગરમી કે તડકાની અંદરથી તપ્ત થયેલા એવો જીવ વૃક્ષના છાયડામાં જાય અને શીતળતાને પામે. વળી શું? તો કે શીતળતાને તો પામે, પણ સાથે તો કે વૃક્ષના ફળ વગેરે ખાઈને પોતાની ભૂખને પણ સંતોષે, તૃપ્ત કરે, ક્ષુધાને પણ શાંત કરે. એટલે વૃક્ષ સરખા શાતાકારી એમ કીધા. અને નદી સરખા પરોપકારી, સર્વ માટે પાણી, નદી જેમ સર્વ જીવો માટે પરોપકાર. નદી વહેતી હોય, પોતાનું પાણી પીવે છે નથી, બધું જ પાણી કોના? તો કે અન્ય સર્વ માટે. તો એવી રીતે સાધુ ભગવંતો એવા છે, પરોપકારી છે, સાતાકારી છે. તેવા આચાર્ય ભગવંત આ નગરની અંદર પધારે છે. એ નગરની અંદર પધારે અને ત્યાં જ્યાં ઉપવાસ રહી છે ત્યાં હવે કૂતરાઓની મનોદશાને જાણી કે આ હિંસક પ્રવૃત્તિ વાળા જો આ જે જીવો છે, જો કદાચ હિંસક પ્રવૃત્તિમાં જ રહેશે તો એ નક્કી શું? તો કે દુર્ગતિમાં જશે. તે સમયે આચાર્ય ભગવંત એ કૂતરાઓના કઈ પ્રતિબોધ માટે એઓને જીવદયાની વાતો શીખડાવે છે. જીવદયા માટેની એમને ઉપદેશ આપે છે. અને એમાં સૌથી ઉત્તમ ધર્મ કયો કીધો? તો કે જીવદયા. કયો ધર્મ કીધો? જીવદયા. એમ કે છે જીવદયાનું ફળ કેવું? એમ કે છે કે આચાર્ય ભગવંત શું કે છે? સાંભળીએ કે ક્ષણ માત્રના સુખની ખાતર, સાંભળ્યું, ક્ષણ માત્રના સુખની ખાતર જે મહાપાપી જીવો નિરપરાધી જીવોને હને છે, તે રાખ જેવી તુચ્છ વસ્તુને પામવા માટે હરિચંદન જેવા ઉત્તમ વૃક્ષોને બાળે છે. એટલે ઉત્તમ વૃક્ષોને માત્ર રાખ માટે બાળી નાખે તો એને મૂર્ખ જ કહેવાય, બરાબર ને? જો અહીંયા પશુઓને પણ જો ન કરવાનું હોય તો અત્યારે તો શું કહેવાય, મનુષ્ય પણ એ પ્રવૃત્તિ વાળા થઈ ગયા હોય કે શું કહેવાય કે નિર્દય એવા શું કહેવાય પંચેન્દ્રિય જીવોને હિંસા કરતા હોય, માત્ર પોતાના જીવના સ્વાદને સંતોષવા માટે, માત્ર જીભને કે મનને સંતોષવા માટે, કે અહમ ખાલી બતાવવા માટે. અમે તો આ ખાધું છે, આ ખાધું છે. એમાં પણ જો રૂબાબ દેખાડતા હોય. આપણું જોઈએ છે, આવું બધું જોવામાં આવે છે ને આપણે બધું. તો એ કે છે કે ક્ષણ માત્રના સુખ ખાતર, ક્ષણ માત્રનું સુખ અને નિરપરાધી જીવોને ખણે છે એમ કે છે. એટલે એવા જે વસ્તુ કહેતા કે ઉત્તમ એ વસ્તુ શું કહેતા, આપણું આ શરીર છે ને, એક વખત છે ને આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક વખતે નરેન્દ્ર મોદીજીએ પોતાના વક્તવ્યની અંદર વાત કરેલી કે આપણા શરીરની અંદર જે જઠર અગ્નિ, આપણા શરીરમાં જઠરમાં જે અગ્નિ છે, અગ્નિને કેવો બનાવવો છે? હવન કુંડ જેવું બનાવવું છે કે સ્મશાનનો અગ્નિ બનાવવો છે? હવન કુંડ એટલે શું? તો કે જેમાં
હવન કુંડ એના માટે કહે છે કે એ લોકો જૈનોની અંદર શું તો કે એની અંદરથી શું કહેવાય એમાં સુપર પાવર પ્રાપ્ત થાય, અનેક શક્તિઓ કે લબ્ધિઓની પ્રાપ્તિ થાય, બરાબર. અને સ્મશાનની અંદર હોય તો કે મેલું ઘેલું છે, જે શું કહેવાય કે પોતે ડૂબે છે ને ડૂબાડશે છે, ડૂબેલું છે ને ડૂબાડે છે. એટલે એમ કે છે કે જે આ શરીર છે તો શરીરને કેવો હવન કુંડ બનાવવો છે કે હવન કુંડનો અગ્નિ બનાવવો છે કે પછી સ્મશાનનો અગ્નિ? કેમ કે હવન કુંડ કેમ કીધું તો કે જેમાં જો હવન કુંડની અંદર ઉત્તમ આહુતિ અપાય કે જે જેનાથી દેવો પણ પ્રસન્ન થાય, ઉત્તમ આહુતિ આપીને દેવોને પણ પ્રસન્ન કરે અને ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકે છે, સર્વોપરી વસ્તુને પ્રાપ્ત કરી શકાય છે. એટલે આ શરીરની અંદર આપણા શરીરની અંદર આપણે તપ ત્યાગ દ્વારા કરીને આપણે શું આત્મસિદ્ધિ પામવી છે કે માત્ર ખોવાઈ જવું છે એમ કે છે. એટલે જઠરાગ્નિને શું તો કે ઉત્તમ દ્રવ્ય વગેરે આપીને સ્વસ્થ બનાવવું છે, શુદ્ધ બનાવવું છે કે જેનાથી આપણે આત્મસાધના કરી શકીએ અને શુદ્ધ ભાવોની અંદર વિશુદ્ધ મનને પ્રાપ્ત કરી શકીએ, આત્મિક શક્તિને આત્મિક સત્વને આપણે પ્રાપ્ત કરીએ એવું બનાવવું છે, એવો અગ્નિ બનાવવો છે કે પછી નોનવેજ વગેરે માંસ માછલા ચિકન છે કે આ બધી વગેરે ખાય એ બધું પેટમાં નાખીને શું એને બધું પછાપવામાં એ અગ્નિ કરો એ ઉપયોગ કરવો છે. એટલે સ્મશાન જેવા સ્મશાન કે પછી ઓલું શું કહેવાય કે બધું જ્યાં આપણે શું કહેવાય જે મરેલા ઢોર પશુઓ વગેરે નાખતા હોય એને ખરેડવું કે ગુજરાતીની અંદર તેવા પશુઓ નાખવાનું જે તો એના જેવો એનો અગ્નિ બનાવવો છે. એટલે કે આપણે એ કીધું સ્મશાનનો અગ્નિ. ત્યારે એમ કે છે કે શું છે કે માત્ર ક્ષણિક સુખ માટે કે ઘણા બધા જીવો શું કરી દે છે તો કે આવા નિર્દોષ એવા અબોલ જીવોને હાની નાખે છે. આ ઉપદેશ આચાર્ય ઓલા સિલંદર આચાર્ય જે આ કૂતરાઓ છે એને કહી રહ્યા છે. આગળ વધીને કે છે વળી કે છે કે જે જીવો દયા રહિત થઈને બીજો ધર્મ કરે છે, દયાનું પાલન ન કરે પરંતુ બીજો ધર્મ કરે તો કે ઉત્તમ હાથીને છોડીને છેદાયેલા કાનવાળા એવા ગધેડા ઉપર સવારી કરવાનું કાર્ય કોણ કરે? કેમ કે હાથી ઉપર તો કે હાથી સ્વયં પર કેવું છે શુભ છે, હાથીના વાઇબ્રેશનો એવા હોય, ઉત્તમ વાતાવરણમાં સર્જતું હોય, બરાબર. એટલે એવા હાથીને છોડીને કોણ ગધેડા ઉપર બેસે તો કે ગધેડા ઉપર બેસાડે કોને તો કે જે આપણે એવું સાંભળ્યું છે કે ગધેડા ઉપર કોઈ સવારી કરી તો કે હા સવારી કરતા સાંભળ્યું છે પણ કેવી રીતે તો કે કાળું મોઢું કરીને અથવા શું કે માથે માટલું પહેરાવીને કે કાળું મોઢું કરીને ઊંધા ગધેડે પહેરાવીને સજા કરી હોય, બરાબર ને? આવું આપણે કથાઓની અંદર સાંભળીએ. આવું આપણે સાંભળીએ છીએ ને આપણે કોઈકની કથાની અંદર સાંભળ્યું હતું કે સૂર્ય લઈ જવાના હતા તો આખા નગરની અંદર ગધેડા ઉપર બેસાડીને કાળું મોઢું કરીને જૂતા ચપ્પલનો હાથ પહેરાવીને ગધેડા ઉપર બેસીને આખા નગરની અંદર પરાવે અને પછી સૂર્ય ઉપર લઈ જાય. કોઈકની કથા સાંભળી હતી આપણે? ખ્યાલ છે કે ભૂલી ગયા? સુદર્શન શેઠની આપણે વાત સાંભળી ગઈ. ઓકે. એટલે કે છે શું તો કે ઉત્તમ હાથીની સવારી છોડીને તૂટેલા ફાટેલા કાનની ઉપર કાનવાળા ગધેડા ઉપર કોણ સવારી કરે? કોઈ ના કરે, બરાબર ને? તો બસ એ જ પ્રમાણે કે છે શું તો કે સૌથી ઉત્તમ ધર્મ કયો છે તો કે જીવદયા એ સૌથી ઉત્તમ ધર્મ છે, બરાબર. ઓકે. ત્યાર પછી હવે આ એવું કોણ કાર્ય કરે કે એવું તો ન જ કરાય એમ કે છે. અને પછી એમ કે છે કે જીવદયા ધર્મનું ફળ શું છે? જીવદયા ધર્મનું ફળ શું છે એમ કે છે તો કે એનું ફળ કોણ કહી શકે, એનું માપ કોણ કરી શકે? જીવોને અભયદાન દેવાનું કે એ જીવદયાનું પાલન કરવાથી એનું ફળ કોણ કહી શકે તો કે એનું કોઈ માપ જ નથી, એટલું સુખ મળે છે એમ કે છે. એનું કોઈ માપ જ નથી એમ કે છે. કેવી રીતે? તો કે જેમ કે છે કે ગગનની અંદર કેટલા નક્ષત્રો છે એમ કહીએ તો એ નક્ષત્રોનું પ્રમાણ કોણ કહી શકે? અસંખ્ય, બરાબર ને? અસંખ્ય નક્ષત્રો, બરાબર. જેમ અને એમ કે છે જો કદાચ કોણ કહી શકે જીવદયાનું ફળ કેટલું છે એમ તો કે છે કે સમુદ્રનું પાણી છે અને સમુદ્રમાં એ સમુદ્રની અંદર કેટલા બિંદુ પાણીઓ છે? એક સમુદ્રના કેટલા બિંદુ પાણી થાય
આપણે તમને ગણાય નહીં. ગઈ વખત તમને વાત કીધી બરાબર ને કે 1 લીટર પાણીમાં લગભગ 19,900 કે 700 કે બિંદુ કંઈક 920 થાય છે એવું તમને વાત કરી હતી મેં. એક 920 હવે હા બસ લગભગ કેટલા 19,920 ની આસપાસ 20 બરાબર. હવે એને કશું શું 11 કલાક કે 11 કલાક જેટલું એને એ જોયું એક સોયની અંદર નાખીને અને 1 લીટરની અંદર એટલું. હવે 11 કલાક લાગ્યા પાછા એને પણ. હવે એવી રીતે ખાલી એક એની અંદર તો હવે એક સમુદ્ર છે ખાલી 1 લીટરની અંદર જો 19,000 થઈ જતા હોય તો આખા સમુદ્રની અંદર કેટલા થાય કેટલા બિંદુ ડ્રોપ્સ થાય અસંખ્ય. આપણે અશક્ય. અસંખ્ય એટલે શું કહેવાય એક લીટરની અંદર થઈ ગયું. આપણે ખાલી અહીંયા શું કહેવાય 1 લીટરની અંદર તો અહીંયા આપણે નીચે અહીંયા આ પાણીનો ટાંકો છે 3 લાખ લીટર. હવે કેટલું બધું થઈ જાય ગણાય નહીં. બરાબર ને હા બધા સંખ્યા મળી રહે પણ આખો સમુદ્રની જયારે વાત કરીએ તો કે આપણે એને માપી જ ન શકીએ બરાબર ને એને માપી એટલે કે છે કે શું તો કે જે સમુદ્ર છે એના કેટલા બિંદુઓથી સમુદ્ર બન્યો છે કોઈ કહી ન શકે. વળી વળી આગળ વધીને કહીએ કે ગગનની અંદર કેટલા નક્ષત્રો છે એનું કોઈ માપ કહી શકે તો એ પણ કોઈ કહી ના શકે. તો એ જ રીતે શું તો કે અભય જ્ઞાની કહે છે કે અભયદાનમાં કેટલું પુણ્ય છે તો એનું માપ કોઈ કાઢી શકતું નથી કે કહી શકતું નથી વર્ણવી શકતું નથી. આવું કોણ કહે છે? આ પેલા જે શિકારી કૂતરાઓ છે એને શિલંદર આચાર્ય ભગવંત ધર્મ ઉપદેશ સંભળાવી રહ્યા છે અને કૂતરાઓ પણ એમની પ્રવૃત્તિ વગેરે જોઈને એ લોકો પણ શાંતિપૂર્વક સાંભળી રહ્યા છે અને ખરેખર એ લોકો પણ મનન ચિંતન કરી રહ્યા છે. અરે રે આપણે તો કેટલી હિંસાઓ કરી રહ્યા છે. આપણે તો કેવી હિંસાઓ કરીને આપણે તો શું કે માત્ર પોતાના માલિક માટે આપણે તો કેટલું ખાતા પણ નથી કે કઈ નથી કરતા અને બસ માલિક માટે આપણે હણીએ છીએ આજીવોને મારી નાખીએ છીએ વલોરી નાખીએ છીએ. ખરેખર કૂતરાઓના મનમાં જીવદયાના પરિણામ જાગ્યા અને ખરેખર કૂતરાઓ પણ મનોમન નક્કી કરી લીધું કે હવે આપણે શિકાર કરવું નથી. હવે આપણે અજ્ઞાન અવસ્થા હતી આટલી ઘણી વખત ઘણા શિકાર કર્યા અને ઘણા બધા જીવોને હન્યા. બસ હવે શિકાર નહીં. જે પણ આપણું થવું હોય એ થાય પરંતુ હવે તો હિંસા નહીં જ કરીશું. કૂતરાઓનો દ્રઢ સંકલ્પ. આ બાજુ બન્યું એવું કે સંગ્રામસુર પણ પરગામથી બીજા દિવસે ઘરે આવ્યો. એને કૂતરાઓને ભોજન વગેરે પણ આપ્યું અને સમય થતા કૂતરાઓ લઈને એ પણ શિકાર માટે નીકળી પડ્યો. કૂતરાઓ પણ આગળ દોરીઓ છોડી કૂતરાઓને દોરીઓ બાંધીને જંગલની અંદર પહોંચ્યા અને શિકાર જોઈને એને શિકાર બતાવી દીધો અને કૂતરાઓની દોરીઓ છોડી લીધી. પણ દર વખતે થતું એવું થયું નહીં કે કૂતરાઓના નજરની અંદર શિકાર આવી જાય. કોઈ પશુઓ કે સસલું કે હરણું કે એવું આવી જાય એટલે એની પાછળ જેમ કમાનમાંથી છૂટેલું તીર કે બંદૂકમાંથી નીકળેલી ગોળી જેમ વેગથી જાય એમાં કૂતરાઓ પણ એની પાછળ પડીને એનો શિકાર કરી નાખે એને મારી નાખે. એટલે આવું કાર્ય કૂતરાઓ કાયમ કરતા પરંતુ હવે ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળ્યો છે મનમાં સંકલ્પ થયેલો છે. આ વાત સંગ્રામસુરને ખબર નથી એટલે નિયમિતપણે એ કૂતરાઓને ત્યાં લઈ ગયો અને શિકાર બતાવ્યો. ઈશારો કર્યો દોરીઓ છોડી દીધી પરંતુ કૂતરાઓ ત્યાં ને ત્યાં જ બેઠા રહ્યા જેમ હતા તેમને તેમ જ. કૂતરાઓ કંઈ પણ આગળ ન વધ્યા. વળી કૂતરાઓને કઈ તબિયત સારી નથી કે શું તપાસ કર્યું. વળી ફરીથી કૂતરાઓને લઈને બીજી સાઈડે ગયો. બીજો શિકાર બતાવ્યો દોરીઓ છોડી દીધી. કૂતરાઓ ફરીથી પણ ત્યાં ને ત્યાં જેમ બેઠા હતા એમને એમ જ સ્ટેચ્યુની જેમ જ ઉભા રહ્યા. એમના ભાવો કંઈક બદલાયેલા હતા. એટલે આ જે સંગ્રામસુર છે એને પણ કેમ કૂતરાઓને શું થયું કેમ આજે શિકાર પાછળ દોડતા કેમ નથી વગેરે
અનેક પ્રકારના તર્ક વિતર્કો મનની અંદર કુતર્કો ચાલવા લાગ્યા. શું થયું હશે? કે બીમાર થઈ ગયા છે કે શું, ભૂલી ગયા કે શું? આવું તો ના બને. એટલે હવે કૂતરાઓ સંગ્રામસુર 2-3 ફેરે કર્યું. કૂતરાઓ કોઈ પણ રીતે શિકાર માટે ન જ દોડ્યા. કંટાળેલો કે હારેલો અથવા કઈ અને મનની અંદર હતાશ થયેલો આ સંગ્રામસુર કૂતરાઓને લઈને ઘરે પાછો ફર્યો. તપાસ કરે છે આ કૂતરાઓ કેમ શિકાર મારશે. આજુબાજુ અડોશ પડોશની અંદર પૂછે છે કૂતરાઓને કોઈ કઈ ખવડાવી દીધું છે, કોઈ કઈ કરી દીધું છે, કેમ કૂતરાઓ શિકાર માટે દોડતા નથી, કોઈ આવ્યું હતું વગેરે. તો આજુબાજુ વગેરે પૂછવાથી એમને ખ્યાલ આવ્યો કે શું, તો કે અહીંયા કોઈ જૈન સાધુ આવ્યા હતા અને જૈન સાધુએ આ કૂતરાઓને જીવદયા વિશે ધર્મ શીખવાડ્યો છે. એટલે જીવદયાનો ધર્મ એમને સંભળાવ્યો છે અને ત્યારથી એટલે એ પરિણામ કદાચ એ સાંભળવાથી આ કૂતરાઓ કદાચ હવે આ શિકાર ન કરતો હોય એવું બની શકે. જેવી આ વાત સાંભળવામાં આવી, એટલે એ પણ વિચારવા લાગ્યો કે કૂતરાઓ જો એવું તો શું સાંભળ્યું, કૂતરાઓને શું કર્યું હશે કે કૂતરાઓ શિકાર કરવાનું મૂકી દીધું. ગુરુ ભગવંતના મુખે આ કૂતરાઓ ધર્મ સાંભળ્યો છે, જીવદયાના પાલનની અંદર તત્પર બન્યા હોય એવું લાગે છે. અને ખરેખર સંગ્રામસુર પણ એને પણ ખ્યાલ આવ્યો જીવદયા વિશેનો. કૂતરાઓ જે શિકાર કરવા માટે રાખેલા એવા કૂતરાઓને પણ બંધનથી મુક્ત કરી દીધા અને કૂતરાઓ પણ પોતપોતાની રીતે એક જ મિનિટ આપણને સારી આ બાજુ હવે સુરસેનના મનની અંદર પણ આવો પરિણામો બદલાઈ ગયા. કારણ તો કે જો કૂતરા જ ધન્ય છે ખરેખર, આમ શિકાર કરવાનો એનું આજીવિકા ચાલતી, પરંતુ અંતે તો ખાનદાની હતો. માત્ર કે ઓલું આપણે ગુજરાતીમાં કહેવાય તેજીને ટકોર. કૂતરાઓને જો એ ધર્મ ગમી જતો હોય, કૂતરાઓ જો જીવદયાનું પાલન કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું. ખરેખર કૂતરાઓ તો હિંસા છોડી દીધી અને ગુરુ ભગવંતના મુખે એ લોકો પણ ધર્મ શ્રવણ કરીને જીવદયાના પાલનમાં આગળ વધ્યા. અને આ બાજુ સંગ્રામસુર છે એ પણ ગુરુ ભગવંત પાસે જાય છે. પોતે કરેલા શિકાર એનું પ્રાયશ્ચિત કરે છે, આલોચના કરે છે, માફી માંગે છે અને હવે ફરીથી ક્યારેય પણ શિકાર નહીં કરીશ એવા સંકલ્પ એના પચખાનો કરે અને સમ્યક્ત્વ સહિત એટલે તો કે વ્રતો ગ્રહણ પૂર્વક આ સંગ્રામસુર જૈન ધર્મનું આરાધન કરવા લાગ્યા. અને એમાં આ ગુરુ ભગવંત શું કે છે કે રત્નત્રયનું સુદેવ, સુગુરુ અને સુધર્મ, આ સંગ્રામસુર છે એને સુદેવ, સુગુરુ અને સુધર્મ એની વાતો સંભળાવી. જે સુદેવ, સુગુરુ અને સુધર્મ, જેમાં આરાધન કોનું કરવું તો એની વાત જણાવી. સુદેવ કોને કીધા તો કે જે 18 દોષથી રહિત છે, જેવો 18 દોષથી રહિત છે એવા ગુરુ, એવા ભગવંત. 18 દોષથી રહિત. તો 18 દોષ કયા આપણને ખ્યાલ છે? ત્યારે એમ કે છે 18 દોષની અંદર વાત જણાવે છે કે 5 પ્રકારના અંતરાયોથી રહિત. આપણા તીર્થંકર પરમાત્મા કેવા છે? 18 દોષોથી રહિત, જેમાં 5 અંતરાય: દાનાંતરાયથી રહિત, લાભાંતરાયથી રહિત, ભોગાંતરાયથી રહિત, ઉપભોગાંતરાયથી રહિત અને વીર્યાંતરાયથી રહિત.
બરાબર. હવે ભગવાન દાનાંતરાય અને દાન શું આપે? તો કે સમ્યક જ્ઞાનનું દાન આપે છે, સમ્યક્ત્વનું દાન આપે છે, વીરતિનું દાન આપે છે, ગુણોનું દાન આપે છે. જે આત્માઓને જે આત્મિક સુખનું કારણ બને છે એવું દાન આપે છે. પરમાત્મા કયું દાન આપે છે? દાન, પરમાત્મા કયું દાન આપે છે? આત્મિક દાન, આત્મિક ગુણો રૂપી દાન. સમ્યક બોલો, આપણી પાસે અઢળક સંપત્તિ હોય પણ સંતોષ ન હોય તો? અઢળક સંપત્તિ હોય પરંતુ સંતોષ ન હોય તો એમ તો એને ઓછું જ પડે ને, અતૃપ્ત જ રહે. થોડું હોય છતાં પણ સંતોષ ગુણ હોય તો થોડામાં પણ ખૂબ આનંદમાં રહે. બરાબર. એટલે જે ગુણો છે ગુણરૂપી દાન આપે છે. કેવું? સમ્યક્ત્વનું દાન, સમ્યક્ત્વનું દાન, સંતોષનું દાન, ક્ષમાનું દાન. એટલે આવું દાન આપે છે. એટલે દાનાંતરાયથી રહિત છે. પછી શું કીધું? લાભાંતરાયથી રહિત. પરમાત્માને બધી જ વસ્તુની પ્રાપ્તિ છે, કોઈ પણ વસ્તુનો અંતરાય રહેલો નથી, બધી જ વસ્તુ પ્રાપ્ત છે. પછી વીર્યાંતરાય. વીર્યાંતરાય એટલે કોઈ પણ વીર્યાંતરાયમાં એટલે શું? જે પણ એક ઈચ્છે છે તો બધું જ કરી શકે છે, એમાં કોઈ પણ શક્તિનો અભાવ નથી. એટલે પાંચેય અંતરાયોથી રહિત છે. આપણી પાસે ઓકે, આપણી પાસે વીર્યાંતરાય છે. હેલો, આપણી પાસે વીર્યાંતરાય છે. હા છે. કેવી રીતે? કેવી રીતે? આપણે કરી શકીએ છીએ ને તો પણ ઘણી વાર નથી કરતા કઈ પણ એવું. તપ કરી શકતા હોય તો એ નથી કરતા ઘણી વાર. યસ, તપ કરી શકતા હોઈએ પણ છતાંય ન કરી શકીએ. બરાબર. એના સિવાય ન કરીએ. 2 કલાક વધી જાય, 1 કલાક વધી જાય, બરાબર. કલાક ક્લાસ ચાલે, પછી 2 કલાક થઈ જાય, 15-20 મિનિટ થઈ જાય, પછી ધીરે ધીરે આપણને બગાસ આવે. શું છે? વીર્યાંતરાય. શું છે? જે આપણે જે શક્તિ છે, શક્તિની અંદર શક્તિનો આપણે ઉપયોગ ન કરી શકીએ. બરાબર. પછી કે ભોગાંતરાય. બરાબર. ભગવાનને બધી જ વસ્તુ ઉપલબ્ધિ છે, કોઈ વસ્તુનો પરમાત્મા ત્યાગી છે, બધી જ વસ્તુ મળી શકે છે. ભોગાંતરાય, ઉપભોગાંતરાય. બરાબર. પછી આ પાંચેય દોષ કીધા છે. મળેલી વસ્તુઓ ભોગવી ન શકે. બરાબર. પછી કીધું હાસ્ય. હાસ્ય, રતિ. બોલો, ભગવાન એટલી બધી વસ્તુઓ જોતા છે, એટલી બધી વસ્તુઓ જોઈ રહ્યા છે કે જે હાસ્યાસ્પદ પણ થાય, એવી હાસ્યાસ્પદ પણ થાય, પરંતુ હશે નહીં. હશે નહીં. એટલે હાસ્ય વિનાના, રતિ વિનાના, અરતિ વિનાના, ભય વિનાના, શોક વિનાના અને જુગુપ્સા વિનાના. બરાબર. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. પછી કે છે કામ. ભગવાન કેવા છે? નિષ્કામી. કેવા? નિષ્કામી. નિષ્કામી એટલે કેવી રીતે? તો કે ઉત્તમ શું કહેવાય? ઉત્તમ દ્રવ્યો હોય. ઓકે, ચાલો આપણે કે દેવાંગનાઓ હોય. સાંભળો, દેવાંગનાઓ હોય, રૂપના અંબારો હોય. બરાબર. અને એમાં પણ એ લોકોના શરીરનું જયારે વર્ણન કરવામાં આવે, અજીત શાંતિ આપણે સ્તોત્ર છે ને, એમાં એક ગાથા વાંચજો તમે. પીણ નિરંતર થણભર વિનમીય ગાયલ આહિમ મણિકંચન પસીધિલ મેહલ સોહિય સોની તડાહિમ વર ખિંખીણી નેઉર સતિલય વલય વિભૂષણી આહિમ રૈકર ચૌર મનોહર સુંદર દંસની આહિમ. આ ગાથાનો તમે અર્થ સાંભળજો, વાંચશો ને એટલે તમને ખ્યાલ આવશે કે તે દેવાંગનાઓ જે આવે છે કેવી રૂપાળી છે ને કેવી એ શરીરથી સુશોભિત છે. હવે એ પણ પાછી શું તો કે કેટલીક દેવાંગનાઓ એવી છે, કેટલીક દેવા શું તો કે પરમાત્માના રૂપ પાછળ મોહિત થાય છે અને શું તો કે કામ શું કે પોતાની તરફ આકર્ષવા માટે એવા હાવભાવ પણ કરી દે છે. પરંતુ છતાં પણ આવું હોતે છતાં પણ સંપૂર્ણ સમર્પિત થઈ જાય છતાં પણ ભગવાન એમના તરફ નિષ્કામ ભાવ, સેજ પણ નહીં, કામ વિકાર નહીં.
એટલે પરમાત્માને કીધા કે નિષ્કામ, એ કામ રહિત. પછી કીધા મિથ્યાત્વ રહિત. ભગવાન કેવા છે? મિથ્યાત્વ રહિત, બરાબર ને? મિથ્યાત્વ એટલે કે સત્ય જ છે. અને પછી કીધું અજ્ઞાન રહિત. ભગવાન કેવા છે? સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, કોઈ વસ્તુ જ બાકી નથી, અજ્ઞાનતાથી રહિત. પછી કીધું નિદ્રા વિનાના, બરાબર? નિદ્રા આપણને છે, હા નિદ્રા છે ને, બરાબર? તો કે નિદ્રા. પછી કીધું અવિરતિ, અને પછી 18મું કે છે 17મું રાગ અને 18મું દ્વેષ. તો આ 18 દોષોથી ભગવાન રહિત છે. 18 દોષોથી રહિત એવા અરિહંત ભગવંતને, એવા ભગવંતને શું કહે છે? સુદેવ કહેવામાં આવે છે, બરાબર? એટલે કે છે સુદેવ, 18 દોષથી રહિત એવા સુદેવ, અને પંચમહાવ્રતધારી એવા સુગુરુઓ, બરાબર? જીવો રત્નત્રયનું સેવન કરે છે, બરાબર? તો એવા ભગવાનને સાચા દેવ માનવા, બરાબર? શું કહે છે? કોને? કે જે 18 દોષથી રહિત છે એવા દેવને સાચા ભગવાન માનવા. અને જીવો શું? તો કે જીવ માટી અને કંચન, શું કે માટી અને કંચન જેને સમાન છે એવા સુગુરુને ગુરુ માનવા. માટી એટલે શું કે ધૂળ, અને કંચન એટલે સોનું, રત્ન ઝવેરાત, જર ઝવેરાત વગેરે છે. તો બંને પણ જેના માટે સરખું છે, બંને પણ જેના માટે સરખું છે, એનું શું કરીએ છીએ? એવા ગુરુઓને સાચા ગુરુ જાણવા. ફરીથી સુદેવ અને સુગુરુ કોને જાણવા? તો કે જે 18 દોષથી રહિત છે એવા ભગવાનને સાચા દેવ જાણવા. અને જેને શું? તો કે કંચન અને માટી બંને સરખું છે. બંને સરખું એટલે તો બંને કોઈના પણ સુવર્ણ પ્રત્યે રાગ, સોના ચાંદી પ્રત્યેનો કોઈ એનું આકર્ષણ નથી, અને ધૂળ વગેરે છે તો કે એના પ્રત્યે કોઈ દ્વેષ વગેરે નથી. એટલે શું કે એનું કઈ અણગમક બધું સરખું છે. તો એવું જે માને છે, જેમ કે રાય અને રંક સરખા ગણે, રાય હોય કે રંક, બધા જેના માટે સરખા, એને શું કહેવામાં આવ્યા છે? સુગુરુ. તો એવા ગુરુને સાચા ગુરુ તરીકે જાણવા. અને એવા ગુરુને, એવા દેવ અને ગુરુને શું કરવું જોઈએ? તો કે સાચી રીતે રત્નત્રયને શું હંમેશા રત્નત્રયનું સેવન કરવું. અને શું કહેવાય? તો કે ત્રણેય કાળે થયેલા તીર્થંકર ભગવંતો આમ જ કહે છે. એટલે બધા શું કહે છે? તીર્થંકર ભગવંતો કોઈ પણ જીવને હણવા જોઈએ નહીં. એટલે કે જે ત્રણેય કાળમાં થયેલા સર્વ તીર્થંકર ભગવંતો અંતે શું કહે છે? કે કોઈ પણ જીવને હણવા જોઈએ નહીં, સર્વ જીવોને હણવા જોઈએ જ નહીં, બરાબર? કેમ કે શું કે પરસ પીડા ન કાયભાઈ, એટલે પરને પીડા આપવી નહીં. કે પરસ પીડા ન કાયભાઈ એટલે તો કે પરને એટલે બીજાને, કોઈને પણ પીડા આપવી જોઈએ નહીં. એટલે આવું કોણે? કે આ આચાર્ય ભગવંતો, આ સંગ્રામ સુર છે, એને આ બધી વાતો જણાવી. સંગ્રામ સુર પણ ખરેખર આ ગુરુના ઉપદેશથી એવો પ્રતિબોધ પામ્યો, અને એને પણ ખરેખર સમ્યક્ત્વ સહિત કેવું? એટલે સુદેવ સુગુરુને જ સાચા તરીકે માન્યા, સ્વીકાર્યા, અને એની એટલે દેવગુરુની ભક્તિની અંદર હવે એ પણ લીન થયો, દેવગુરુની ભક્તિમાં લીન થયો છે. શિકાર છોડી જ દીધો. જેમ શિકાર ત્યારે જ છોડી દીધો એને, શું? તો કે જ્યારે કૂતરાઓનું જે પ્રમાણે વર્તન જોયું એને, કે જે કૂતરાઓ શું કહેવાય, જેમ માત્ર ઈશારો કરતા, જેમ બંદૂકની ગોળી છૂટી હોય અને જેમ સામેને જીવને વિંધી નાખે, એમ આવા તેજદાર એવા કૂતરાઓ પણ જ્યારે હિંસા પ્રવૃત્તિ છોડી દે, હવે એ હિંસા પ્રવૃત્તિ છોડતા જ એ કૂતરાઓના વિચારોને જોઈને જ આના હૃદયની અંદર, આના આત્માના પરિણામો બદલાયા. કે બસ જો આ જીવો પણ ખરેખર જીવદયા છોડી જતા હોય તો મારે પણ શું કામ કરવી જોઈએ? દેવગુરુને ઓળખાવ્યા, અને ખરેખર સમ્યક સહિત એવો સંગ્રામ સુર
જૈન ધર્મનું આરાધન એટલે સુદેવ સુગુરુની ભક્તિ કરવા લાગ્યો અને શિકારોનું વ્યસન મૂકી દીધું છે. હવે જ્યારે આ વાતનો ખ્યાલ એમના પિતા, જેનું નામ શું હતું? સુરસેન, બરાબર ને? સુરસેન રાજા અને એની માતા, સુરસેન રાજાને જે ખ્યાલ આવ્યો અને એમને પણ હવે શું કે પોતાનો દીકરો શિકાર મૂકી દીધું છે અને એ પણ સારી રીતે ધર્મ આરાધના કરવા લાગ્યો છે. એ ખ્યાલ આવ્યો અને પિતાએ પણ ખરેખર પોતાના પુત્રાઓને શું કર્યું? પોતાના પુત્રને એટલે કે આ સંગ્રામસુરને પોતાના રાજમહેલ તરફ તેડાવ્યો છે. હવે રાજમહેલ તરફ, ત્યાં રાજમહેલમાં જાય છે કે પછી સંગ્રામસુર કઈ બીજું કાંઈ કરે છે? પુત્રાઓને હવે એને શું હવે જીવનમાં ફરીથી રાજા બને છે કે એના જીવનમાં કઈ આપત્તિ વિપત્તિ આવે છે, કઈ સંકટ આવે છે, કષ્ટ આવે છે, કે કોઈ દેવ એમની પરીક્ષા કરે છે? એની વાતો આપણે આવતા ગુરુવારે આવતા સ્વાધ્યાયની અંદર આપણે ચોક્કસ સાંભળીશું. બહુ જ સુંદર આગળની પણ કથા છે, કારણ કે જ્યાં અહીંયા કથાઓ એવી જ લીધી હોય કે જેની દેવો પણ પરીક્ષા કરી હોય અને દેવો પરીક્ષા એની જ કરતા હોય કે જેના વિચારો અને જેની દ્રઢ શ્રદ્ધા હોય એની જ અહીંયા દેવો પણ પરીક્ષા કરતા હોય. તો સંગ્રામસુરની શું પરીક્ષા થાય છે? કોણ પરીક્ષા કરે છે? રાજા પરીક્ષા કરે છે કે કોઈ દેવ પરીક્ષા કરે છે કે કોઈ બીજી રીતે કષ્ટ આવે છે? તો એને આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. ખાસ મંગલ પ્રાર્થના કરીએ પહેલા આપણે આવતીકાલે 14 છે, તો 14ના કદાચ આ વખતે બેનો કોઈ લગભગ ઉપાશ્રય સુધી નહીં પહોંચે, તો પોતપોતાની રીતે ચોક્કસ આપણી આરાધના પોતાની અનુકૂળતા પ્રમાણે ચોક્કસ કરવાનું છે, બરાબર? તો યથાશક્તિ તપ એકાશનો દેશનો આંબિલ ઉપાસથી ચોક્કસ કરજો અને પ્રતિક્રમણ પોતપોતાના ઘરે કરજો. અને ભાઈઓને કોઈને પણ કદાચ પ્રતિક્રમણમાં આવવું હોય તો અહીંયા ઉપાશ્રય હોલની અંદર મેં 5:30 વાગે પ્રતિક્રમણ કરીશ, તો જેમને પણ આવવું હોય એ ચોક્કસ પધારજો અને પ્રતિક્રમણની અંદર જોડાજો. અને પ્રતિક્રમણ કદાચ સામૂહિક ન થાય તો પરમાત્માની સેવા પૂજા ભક્તિ તો ચોક્કસ કરવાનું અને પોતપોતાની રીતે સામાયિક ભક્તિ પૂજા તપ વગેરે કરતા રહેજો, બરાબર? એ જ આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. એક જ મિનિટ.